હેલો દોસ્તો, હું છું ચિંટુ અને આજના મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. તો આજે અમે જવાના છે હવા મહેલે. ત્યાં શું છે શું નહીં, ત્યાંનો ઇતિહાસ શું છે બધું અમે તમને કહીએ. વિડીયોમાં છેલ્લે સુધી અંત સુધી બને રહેજો. ઓડા લઈ લીધું છે રવિભાઈ આયા છે આવું છે ને. તો દોસ્તો આપણે હવા મહેલ તરફ જઈ રહ્યા છીએ. ઓડા આપણું ચાલુ જઈ રહ્યા. ચલો લો દોસ્તો, આપણે વઢવાણ હવા મહેલમાં આવી ગયા છીએ. તો ચલો અંદર આપણે જઈએ. દોસ્તો આપણે વઢવાણના હવા મહેલની અંદર આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે બધું આમ ભૂલ ભૂલાયા જેવું આ બનાવેલું છે. આમનું કન્સ્ટ્રક્શન અધૂરું રહી ગયાના કારણે હવા મહેલ અધૂરો દેખાય છે આપણને. જોઈ શકો છો. તમને હવે હવા મહેલનો નજારો તમને બતાવું. ચલો હવા મહેલ નો નજારો જોરદાર આવે છે. જોઈ શકો તમે, જોઈ શકો છો. તાકાત વાળો નજારો આવે છે. કેમ લાગે રવિભાઈ? સારું લાગે છે. દોસ્તો થોડી ઘણી જગ્યાએ ઘણા ભોયરા પણ આવા છે. તો મને નથી ખબર ભોયરા શેના માટે છે, પણ જોઈ શકો છો. અને આ બાજુ ગેટ છે બહાર જવાનું. ઉપર ચડી છે હવે ચડા એવું તો છે નહીં, પણ કોઈ ચેક કરું તેવી. ફાઇનલી ઉપર તો ચડી ગયા. રવિભાઈ તો આપણે પેલા ચડી ગયા હતા. જો આ ઉભા દેખાય તમને? જો ઉભા. દોસ્તો હવા મહેલની છત ઉપર એટલે બીજા માળ ઉપર આપણે આવી ગયા છીએ. ત્યાંથી આપણને કીધું કે સામો સાહેબ ગરમ તળાવ જોવા મળશે. તો હાલવાનું બધું. રવિભાઈ પવન તો મસ્ત ગાનો આવે છે. સારો આવે છે. મસ્ત આવે ને ભાઈ. હા નાના ભાઈ આ બાજુ આમ જોઈ શકો છો ઉપરના માળે આ બાજુ. તો દોસ્તો હવા મહેલની છત ઉપર આપણે જોઈ શકો છો ત્યાં એક કુદરતી રીતે વડ ઉભી આવેલી છે. વર્ષોથી છે આ વડ. મેં બતાવી જોઈ શકો છો. આ વડ છે, બીજા માળ ઉપર વડ છે. અહીંથી તમને જોઈ શકો છો. તો દોસ્તો આ વડ છે, ઘટા ગુમ વડ છે એમ તો બીજા માળ ઉપર. દોસ્તો તમે જોઈ શકો છો કે ઘટા ગુમ વડ હવા મહેલના બીજા માળે જોવા મળે છે. આખે નીચે ઉપર થઈને જોશે. જોઈ શકો છો તમે ઉપર. હવે નીચે ઘણા બધા દેવી દેવતાઓના ફોટા પણ જોવા મળે છે. આ બાજુ પણ છે, જોઈ શકો છો તમે. આ બાજુ ચલો જો અહીંયા પણ જોવા મળે છે બધા. આ છે, આ છે, અહીંયા છે. આગળ આવો કે મને બતાવું. આ બાજુ ગણપત દાદા, બહુચરમાં, ચામુંડમાં, મેરડીમાં ઘણા બધા દેવી. એટલે હવા મહેલના બીજા માળ ઉપર ફરતે દેવી દેવતાઓના ફોટા બધે લગાવેલા છે. તો ચલો તમને આગળનું પણ બતાવીએ. વઢવાણનું હવા મહેલ એ ઐતિહાસિક સ્મારક છે. જ્યાં પ્રવાસીઓ ત્યાંની મુલાકાત લેવા, ત્યાંનો ઇતિહાસ જાણવા માટે અહીંયા હવા મહેલે આવે છે. હવા મહેલનું નિર્માણ પ્રાચીન કાળમાં ઝાલા રાજપૂતોના શાસકોમાં આ હવા મહેલનું નિર્માણ હાથ ધરવામાં આવ્યું હતું. વઢવાણના રાજા દાજીરાજ સિંહે જયપુરના હવા મહેલ જેવો જ આપણા વઢવાણમાં હવા મહેલ બનાવવાનું સપનું તેમને જોયું હતું. પૂરું ન થઈ શક્યું અને તેનું બાંધકામ અધૂરું રહી ગયું છે. તો દોસ્તો તમે જોઈ શકો છો કે દીબા ઘણા ખરા પ્રાચીન કાળના નીચે પડી ગયા છે. આ બાજુ તો પડી ગયા છે. નીચે પણ ઘણા બધા તૂટી વિખેરાઈ ગયા છે. ઘણો સમય થયો છે આને. એટલે વઢવાણ જિલ્લો એ પ્રાચીન કાળમાં વર્ધમાનપુરી તરીકે ઓળખાતો હતો. 18-19મી સદી દરમિયાન અહીંયા ભવ્ય ઇમારતોનું નિર્માણ થયું, જેમાં હવા મહેલ પણ સામેલ છે. મહેલની કોતરણી અને સ્થાપના ખૂબ જ મહત્વની છે. વઢવાણનો હવા મહેલ એ
વારસાગત ગૌરવનું પ્રતીક માનવામાં આવે છે. તો દોસ્તો હવે અમે ઘર તરફ જઈએ. ચલો તો દોસ્તો હવે આપણે ઘર તરફ જઈએ. ચલો આ રહ્યું આપણું હોન્ડા. તો હેલો દોસ્તો, જો તમને મારો આજનો વ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં.